ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સારું. હવે નૈત્રીએ કહી દીધું સારું તો જો સવારે વહેલા ઉઠી બી ગયા હતા, ચા બી પી લીધો. નૈત્રી બી વહેલા ઉઠી ગઈ હતી. હવે નૈત્રીને સ્કૂલ જવાનું તો નૈત્રી બે ચોટલીઓ લઈ લીધી અને બસ હવે એક ખાવા બેઠી છે. તો આપણે પેલા ખાઈ લઈએ, ખાઈને પછી મળીએ કે હું સ્કૂલ જતી વખત મળું કે. હા 10 વાગી ગયા છે તો એને ખવડાવી દઉં પછી મળીએ. બાય 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 બાય. તો ચાલો પછી મળું, ત્યાં સુધી એને ખવડાવી દઉં. નૈત્રી શું જોવો તું ફોનમાં? તો ખાતા ખાતા જોવાનું એવું? અને કેવું બન્યું છાશ ભીંડાનું શાક? કેવું બન્યું? મસ્ત. મામીને આવડી બનાવતા? મામીએ બનાવ્યું? મસ્ત બનાવ્યું ને? લે પછી બહુ ફોન ના જોવે પછી ટીચર બોલશે. ટીચરને કહેવા આવું છું, હું આવું છું ટીચરને કહેવા. હો કે નૈત્રી બહુ જ ફોન જોવે છે. તો આ શું કરે છે અત્યારે? જો બંધ થઈ ગઈ. ઓકે કરો ચાલો. ચલો ખાવા. મસ્ત દાબેલીમાંથી આલુ પરોઠા બનાવી દીધા છે આજે તો અમે લોકોએ. તો ચલો જેને ખાવું હોય. જો નૈત્રી સ્કૂલેથી આવીને તો હોમવર્ક કરવા બેસી ગઈ. નહીં નૈત્રી આમ જોજે, આમ જોજે એકવાર ઉપર. તને સ્કૂલમાં શું આપ્યો નાસ્તો? ઢોકળા આપી દીધા હજી તો. અને શું આપ્યું હોમવર્કમાં? સ્વર ધરાવતા ફુગ્ગામાં રંગ પૂરો. તો અમારી નૈત્રી રંગ પૂરવા બેસી ગઈ છે. હવે કયો કલર કરવાનો? બ્લુ કલર. એ બ્લેક ના કહેવાય બેટા, જાંબલી કલર કહેવાય એનો. એ મસ્ત લાગે પૂરો એ રહ્યો. હા આ રહ્યો ને, આ એમાં કરો. ઓકે ઓકે. હવે ગ્રીન કલર લઈ લો. ચલો હા ડાર્ક ગ્રીન. ચલો આમાં પૂરો. આમાં જો હવે નૈત્રી પૂરે છે ગ્રીન કલર. કયો કલર? એને ગુજરાતીમાં શું કહેવાય? લીલો. નૈત્રી તો કલર પૂરવામાં માસ્ટર કર્યું નહીં કે નૈત્રી કોઈ? અરે વાહ ભાઈ વાહ, મસ્ત પૂરાઈ ગયો. હવે કરો વાદળી કલર. આને કહેવાય વાદળી કલર. એ કરો. 2 મિનિટ હો. અહીંયા કરો. અહીંયા નો. હા ઓમાં કરી દો. અહીંયા એ ખમા નહીં કરવાનું બેટા, અહીંયા સ્વર લખ્યું તો સ્વરમાં જ કરવાનું. ખ થોડી સ્વર કહેવાય, તો વ્યંજન કહેવાય, તો સ્વરમાં કરવાનું. ભૂલ ગઈ નૈત્રી તો ભૂલ ગઈ. હા ભૈયા નૈત્રી મામું વિડીયો જોશે ને તો એમ કહેશે કે મારી નૈત્રી તો મસ્ત મસ્ત રંગ પૂરે છે. હા અમારી નૈત્રી તો કલર પૂરે તો બહાર બી ના જવા દે. નહીં નૈત્રી. અને મમ્મી શું લેવા ગઈ? અહીંયા જોઈને બોલવાનું. શક્કરટેટી લેવા ગઈ. શક્કરટેટી તને બહુ ભાવે શક્કરટેટી? અને બીજું શું વધારે ભાવે તને? અને આજ કઈ તારીખ થઈ? હા 28 ફેબ્રુઆરી. હવે કરો રેડ કલર. ઓકે 2 મિનિટ. હવે અહીંયા કરો રેડ કલર. હા ઓકે તો કરો. ઓકે કરો. જો મસ્ત રીતે નૈત્રીબેન કલર પૂરે છે. હોમવર્ક કરવા બેઠા છે. પછી કલર પૂરાઈ જશે ને એટલે બુકમાં લખવાનું છે અને કક્કો અને સ્વર તો એ લખશે. ઓકે ચલો. હા હું લીટીઓ પાડી આપીશ. અને ચાલ હવે એમ કહી દે કે હું તમને પછી હોમવર્ક કરું એટલે મળું. કહી દો. ઓકે.
ઓકે મન તો ખવડાય એકલી એકલી ખાય શક્કરટેટી હમણાં તો મમ્મી શક્કરટેટી લેવા ગઈ હતી હા 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 આમ તમે મોઢું બતાવજે હા હા ગૌરવને ચૂનો લગાવી દીધો બેન દીદીએ બહુ મોટો ચૂનો લગાવી ગયો સાસ તો હવે તો મસ્ત ખરીદી કરવા માટે હા હા મસ્ત